નમસ્કાર મિત્રો, તમે જે જોઈ રહ્યા છો તે છે મોતીશાહી મહેલ, શાહીબાગ, અમદાવાદ. ઈસવીસન 1622માં શાહજહાં દ્વારા નિર્મિત આ મહેલનો ઉપયોગ અંગ્રેજો દ્વારા તેમના રહેઠાણ તરીકે કરવામાં આવતો હતો. ઈસવીસન 1978માં આ ઇમારતને સરદાર વલ્લભભાઈ નેશનલ સ્મારક તરીકે પ્રસ્થાપિત કરી સામાન્ય પ્રજા માટે ખુલ્લી મૂકવામાં આવી. ઇમારતમાં પ્રવેશ કરતા જ ડાબી બાજુ સરદાર વલ્લભભાઈ પટેલનું એક સ્ટેચ્યુ જોવા મળશે. આ સ્ટેચ્યુનું અનાવરણ ડોક્ટર મનમોહન સિંઘે 2013માં કર્યું હતું. સરદાર શ્રીની પ્રતિમાની બંને બાજુ ભારત દેશના બે નકશા જોવા મળે છે. ભારત દેશના બંને નકશા ભારતના એકીકરણ પહેલાની અને પછીની પરિસ્થિતિ દર્શાવે છે. અમદાવાદના શાહીબાગ વિસ્તારમાં આવેલ આ ઇમારતનું પરિસર ખૂબ જ સુંદર છે અને મનભાવન છે. સામે ખૂબ વિશાળ પાર્કિંગ છે. આ બાજુ એક બોર્ડ છે કે જેના પર બધી માહિતી લખેલી છે આ મ્યુઝિયમ વિશે. મ્યુઝિયમમાં પ્રવેશતા સામે ડાબી બાજુ સરદાર વલ્લભભાઈનું સ્ટેચ્યુ જે આપણે જોયું, અને તેની બિલકુલ ઓપોઝિટ સાઈડ સરદાર પટેલ, ગાંધીજી અને નહેરુજી કોઈ વિચાર વિમર્શ કરતા હોય તેવું એક સ્થાપત્ય છે. આ સ્મારકની ટિકિટ માત્ર 20 રૂપિયા છે, પરંતુ દુઃખની વાત એ છે કે આજે રવિવાર હોવા છતાં ખૂબ જ જૂજ નહિવત પ્રમાણમાં અહીંયા મુલાકાતીઓ અમને દેખાયા. મ્યુઝિયમની અંદર ફોટોગ્રાફી કે વિડીયોગ્રાફી એલાઉડ નથી, પરંતુ આ મ્યુઝિયમ એટલું બધું માહિતી સભર છે કે નાનામાં નાની, ઝીણામાં ઝીણી માહિતી, બાબતો ખૂબ જ રસપ્રદ રીતે અહીંયા મૂકવામાં આવી છે. મુલાકાતીઓને ખૂબ જ આનંદ આવે અને ખૂબ જ જાણવાનું મળે એવું સરસ આ મ્યુઝિયમ છે. તો મિત્રો, માત્ર સોશિયલ મીડિયામાં જય સરદાર કહીને સંતોષ ન માનો અને આ મ્યુઝિયમની મુલાકાત લો. એક ગુજરાતી તરીકે, એક ભારતીય તરીકે આપણે આ મ્યુઝિયમની મુલાકાત લઈ સરદાર શ્રી વિશે ઊંડાણપૂર્વક જાણવું જ જોઈએ. તો મિત્રો, આ બાજુ પાર્કિંગ છે અને સાથે જ ત્યાં ટિકિટ કાઉન્ટર છે. ટિકિટ કાઉન્ટર ઉપર મ્યુઝિયમને લગતી માહિતી આપતી અમુક ઝાંખી છે, અમુક ચિત્રો છે. અહીં લાઇટ એન્ડ સાઉન્ડ શો થાય છે અને સાથે સાથે ડોક્યુમેન્ટરી પણ બતાવવામાં આવે છે. સવારના 2 શો હોય છે અને સાંજના પણ 2 શો હોય છે. એની માહિતી અહીંથી તમે લઈ શકો છો. તો મિત્રો, આ સાથે આ વિડીયો અહીં સમાપ્ત કરીએ છીએ. હેતુ હતો કે આ સુંદર અને ખૂબ જ મહત્વની જગ્યાથી તમને વાકેફ કરાવવાનો. તો આપ સૌ જરૂરથી સરદાર વલ્લભભાઈ પટેલ નેશનલ સ્મારક, શાહીબાગ, અમદાવાદની મુલાકાત લેવાનું ભૂલશો નહીં. જય સરદાર, જય હિન્દ, જય ભારત.